અને તૈયાર થઈ જાય તો એને ભગવાન માને મૂર્તિને પણ દેવ એના અંગો ઉપર ટાંકણું આવે ને પડી જાય તો કાન પડી જાય, આંખ પડી જાય, આખા શરીરમાં ગમે તો એને ખંડિત કહેવાય છે, એને પૂરી સંપૂર્ણ કહેવાતી નથી, પૂજાતી નથી ને એને કહેવાય પધરાઈ દો હર ગંગા હર ગંગા. તો તમને આ વચન રૂપી ટાંકણા પડે છે, પણ તમને સમજાવવું પડે ને. તમને એવું સમજાવી દો કે મીરાબાઈ ને કે પ્રહલાદ ને કે નરસિંહ ને કે ના, તમને કોઈનું નામ લઈને કોણ તો તમે તમને રીત કરશે, પણ ટાંકણા જો ખમી જાય તો કારીગર નીકળી. આપણે કોઈ સોનાનો દાગીનો 10 ગ્રામનો લીધો 80,000 તોલાના થાય અને અગ્નિમાં નાખ્યા વગર ઘડાય નહીં. અગ્નિમાં નાખવું જ પડે, તપાવવું જ પડે તો ઘડાય. તપાયા પછી ઘડાયા પછી 5 ગ્રામ થાય અને ગ્રાહકને આપે તો શું કે તોલ કરીને અડધું કેમ ઓછું થયો, તમે ચોર તો લઈ લીધું ને. પૂરેપૂરું હોય તો એને પૈસા આપી દે અને ઘડના નીકળી. તો આપણે સદગુરુ શરણે જ્યાં અને આપણે અગ્નિરૂપી કસોટી આપણાને થઈ સુખની દુઃખની ગમે તે કોઈ રીતે એમાં આપણે ઓછો થઈ ગયો આપણામાંથી હતું એ ના રહ્યું, ઘટી જો ભાવ ઘટ્યો, પ્રેમ ઘટ્યો, ઈર્ષા વધી, અદેખાઈ વધી, માન વધ્યું, પાવર આવ્યો એટલે ઘટી જો તમારા. એટલે તમારું અડધું જો તો એની કિંમત નહીં આવે. પૂરું હોય, સોનાનો દાગીનો પૂરો હોય, સાચા શુદ્ધ સોના રે તો યજ્ઞમાં ઓરાય, સાચા શુદ્ધ સોના રે તો યજ્ઞમાં ઓરાય. કસોટી ટાણે ઓસાન ઉતરે, કસોટી ટાણે ઓસાન ઉતરે, કિંમત એની ગણાય. સાચા રે સંત એમ ઓળખાય, હરિરસ પીવે ને બીજાને પાય. સાચા સંત એમ ઓળખાય. મારે દીકરો બહુ વાલો હોય, બહુ વાલો હોય, તો જેને ઘણું સુખ હોય, રાજધાની હોય, એના દુશ્મને ઘણા હોય, તો માએ જલમતા તેને ઝેર દીધું. ઝેર શું કામ દીધું કે કાંત મરી જાય છે, દો કદાચ પચાઈ જાય તો કોઈની તાકાત નથી મારા દીકરાને મારી કે. તો રાણીએ પોતાના દીકરાને ઝેર દીધું, જેટલું તલ જેટલું, ધીરે ધીરે 2 તલનું, એમ કરતા કરતા તોલાનું, એમ કરતા કરતા એને ખાવાના ખોરાકમાં હવા શેરનું બંધાણ કરાવી દીધું. હવા શેર ઝેર ખાય ત્યાં સુધી ગમે તેવો દુશ્મન એને તોલાથી શું થાય, હવા શેર ઝેરનું બંધાણ માએ કરાવી દઉં. હવે મારો દીકરો ગમે ત્યાં મહેમાન ગતિએ જાય ને કોઈ દગો કરે, કપટ કરે, મારવાનું કરે, પણ હવા શેર તો કોઈના ઘરમાં ના હોય, તોલ 2 તોલ હોય. શેરની બહુ મોટી કિંમત હતી. રાણાએ મીરાબાઈને માખણમાં ઝેર ભેગવીને મારવાનો ઈરાદો કર્યો હતો, પણ એ પચાવવા વાળા ભેગા થતા એટલે મીરાને હાલ આવ્યો ને. એમ આ રાજકુંવરને એની માએ એ દુશ્મન એના ઘણા હતા એટલે ઝેર દીધું. ઝેર અને એ ઝેરથી અને એને વ્યસન જેવું બની ગયું અને દેશ વિદેશ પછી દાવા માંડ્યો તો કેટલા એને ઝેર ખવડાવ્યો. એની ખબર આ કે આજ તો મરી જવાનો. પછી એને પૂછે કે તું કાંઈ આમ માથું દુખે છે, પરસેવો વળે છે, તને ચક્કર આવે છે કે ના, મને તો કાંઈ થતો નહીં. તો એને રાત સુધી મૂકવા જા કે આ વચ્ચે ચક મરી જાય છે તો ખાતરી તો કરીએ કે આપણું ઝેર ખોટું નથી ને. એની માને પૂછ્યું કે તમારો છોકરો તો ઝેર પચાવી જો, મારા છોકરાને હવા શેરનો બંધાણ, તો તમને ઝેર કે ઝેર. હવે ઝેર તમે પચાવી જાઓ. હવે ગુરુની જો તમને ગમ હોય તો ઝેર પચશે, નક ઉલટી થશે, બકારી થશે, રી થશે, આવરણ આવશે, અભિમન આવશે, ઈર્ષા થશે, ઝેર પચશે નહીં. ગુરુ મારા ગારડી मुझ पर कीधी मेर, मोरो बतायो मरम नो उतर गया सब झेर. कुमाराम बापू ने झेर दीधुं. केवो झेर दीधुं के बंदूक मारी मोत थाई, झेर के नहीं. तो झेर केवो बचायो? शिकारी ने कीधुं के भाई ते केम बंदूक शुं दईने मारी? के भाई मारो धंधो शिकार करवानो, गुंड बैठो छे, भुवर बैठो એટલે મારી. तो तारो शुं वांक छे? तने खबर नथी ने के कोण छे એટલે
તો એ તો ખબર વગર તે કર્યું છે ને. ખબર હોય તો ગુનો છે, ખબર ના હોય તો ગુનો તમારો નથી. તમે ખબર હોય ને ભૂલો કરો તો એ ડબલ ગુનો. તો એને ખબર નથી, ગુનો કરી બંધુ રામની મરજી તો એમ જેને બંધુ નથી લાગી તો આ ઝેર પચી ચૂક નહીં. હવે એની ખબર ના હોય તો કુંભારામ બાપુનું મૃત્યુ થાય અને આને હત્યા થાય તો તમે ઝેર ખાવ છો પણ પચતું નથી એટલે તમારામાં બીજા વિકારો આવે છે. હવે એ નહીં નીકળે ત્યાં સુધી તમને શાંતિ નહીં થાય. ગમે એટલા સત્સંગ આમરો, ગમે એટલા ગુરુ કરાવો તોય હવે એ રૂએ રૂએ પ્રગતિ જો છે એ ઉતરતું નથી ત્યાં સુધી બીજું આવશે. એ ઉતરી આવે તો શાંતિ થાય ને. પરીક્ષિત રાજા એક પાંડવોનો વંશ છે. તો એના વડીલોએ વ્યાસ ભગવાને એને ના પાડી કે ભાઈ તારા વડીલો આ ધરતીની અંદર એવા થયા છે ને તો કોઈ એની હરખામણી દેવા એવા નથી. હજુરાવ એ ધર્મરાજાના શું વખાણ કરવા, ભીમના શું કરવા, અર્જુનના, સહદેવ, નકુળ આખી ધરતીને ઉપાડે એવો નકુળ એક ટસલી આંગળીએ એનામાં ઈ ટેક હતી કે આનો મને પાવર કોઈ દી નથી, અભિમાન નથી. આંબો ઉગાડ્યો ત્યારે એને એ રજૂ કર્યું કે આ સૃષ્ટિને મેં એક ટચલી આંગળથી 7 વાર ઉપાડી પણ એનો મને પાવર નથી. તો આંબા ઉગે. પાવર હોય તો ના ઉગે. આપણને થોડોક પાવર આવે તો જમીનમાં પગ ના ફેરે. હું બધું જાણી લીધું, હું આમ કરું તેમ કરું. વિચાર તો કરો, અર્જુનને એવો પાવર કે એક બાણ એવું હાણે તો આખી ધરતીની અંદર ગમે અહીંયા ભાગી જાય તો એને બાણ ગોતી લે. અને ધરતીને છેડે હોય તો એને પણ એ વિંધી નાખે. આવું ગાંડી ધનુષ આખા દુનિયાની અંદર એનો ટંકાર સંભળાતો, 3 લોકમાં સંભળાતો એનો ધનુષનો ટંકાર. તો એ બાણની તાકાત કેવી હશે? પણ અર્જુન કે કદાચ રાણી યુદ્ધમાંથી ભાગે ને પાછળથી ભલે મને મારી નાખે પણ એના માટે હું ઘા ના કરું, આ મારે પેટ. એટલે શક્તિને પચાવવાની છે. પચાવવાની શક્તિ ના હોય તો ઝેર પડશે. ઝેર થાય શું થાય છે? હેરાન થાય છે. એટલે આ સંતો શમશા કરે છે. એક દી તમે ખાઈ લીધું, ભૂખ મટી જઈ, ધીરે ધી ના ખાવું પડે તો રાંધવું ના પડે, ખર્ચો ના થાય, હેરાન ના થવું પડે, હાવ શાંતિ નહીં. એમ તો નથી. તો તમારે ખાવા માટે કેટલા વાના કરવા પડે. આ લેવા, બોલી આવો, બોલી આવો. તો આત્માને શાંતિ મેળવી ખોરાક જ તમારે જોશે સદગુરુનો. બીજા કોઈ ખોરાકથી શાંતિ નહીં. ભૂખ લાગી છે એને રૂપિયા ઢળક મળે, મકાન મળે, ગાડી મળે, બધું મળે પણ ખાવા ના મળે તો ભૂખ ના મળે. એમ આપણને વૈભવ ગમે એટલો મળે, માન ગમે એટલો મળે, સુખ ગમે એટલું મળે, સંપત્તિ ગમે એટલું મળે, આ ભૌતિક સુખમાં કોઈ કમી ના મળે એટલું મળે પણ આત્માનું સમરણ, આત્માને સત્સંગ ના મળે, ગુરુ કે એમ ના કરીએ તો કોઈ દિવસ તમારો ફેરો ટળવાનો નથી. તમે સેવા કરી એનું ફળ મળશે પણ આત્માની ગતિ કોઈ દિવસ નહીં થાય. એટલે આ સંતો કહે કાગા મત ખાઈએ ચુની ચુની સારો માંસ, દોને ના મત ખાઈએ ગુરુ દર્શન કી આશ. તમે પંખી હોય, ઢોર હોય, માણા હોય, કોઈ પણ હોય નહીં, મરી જાય તો તરત કાગડો આવે ને પેલી આંછું એની ખાશે. તો માણસે કાગડો આયા ને બેઠો ને એટલે કે ભાઈ તું આ બધું મારું ખાઈ જાય પણ 2 આંછું તો કે રેવા દે. પણ હવે તો મરવા પડ્યો છે, આંછન તાર કરવી રહેશે કે મારે એક જ કામ, મારે મારા ગુરુનું દર્શન થઈ જાય એટલી ઘડી તો રેવા દે, પછી આંચું ખાઈ જાય. તો રોજ આપણને આ કાગડો ખાઈ રહ્યો, 1 દી ગુમાયો, 2 દી ગુમાયો, આ કાળ રૂપી કાગડો ખાઈ રહ્યો ને આખું માંસ ખાઈ જાય, 1 દી આંચું ખાઈ જાય. પણ છેલ્લે દાતા 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 ગુરુના દર્શન થઈ જાય તો તમારો બધો સમય વસૂલ થઈ જાય.
ના કઈ ખાઈ જાય. તમે સત્તા ગુમાવી દીધી, શરીર ગુમાવી દીધું, સદગુરુ ગુમાવી દીધું, તમારે મને શું હથિયાર કે તમે એમાંથી બચી શકો? કાગા સબતન ખાઈએ, ચૂની ચૂની સારો માંસ, દો નેના મત ખાઈએ, ગુરુ દર્શન કિયા. દો માં રામાયણમાં કેવો તુલસીદાસે વર્ણન કર્યો છે. લક્ષ્મણજી સુમિત્રા માતાને પૂછવા જાવ કે માં હું ભગવાનની સેવામાં જંગલમાં જાઉં, આટલો ફેર પૂછવા આવ્યો, આટલો ફેર. મારું દૂધ હોય અને મારો દીકરો હોય, પૂછવા ના આવે. ભગવાનના કાર્યમાં પૂછવા ના આવે, આટલો ફેર. પછી સુલોચના ને ઓરે કોઈ ઉર્મિલા નહીં આયા. લક્ષ્મણ ઉર્મિલાને વાત કરી કે ભગવાન આ 14 વર્ષ વનવાસ કે હું જાઉં, ભલે ભગવાનની સેવામાં જાઉં, પણ નીકળતી વખતે મારા રાજમહેલ કે નથી નીકળતો, એટલે શેલના દર્શન હું કરી દઉં. 14 વર્ષે જેદી આવશો એ 14 દુઃખ દેવા થશે મારા. તો લક્ષ્મણ ઉર્મિલાને વચન દીને આવ્યા કે આ હું જરૂર અહીંથી નીકળીશ. પણ ત્યાં રાજમહેલમાં આવ્યા તો કોઈ નહીં. અરે રામ તો સરયું નથી, રથ લઈ નીકળી જાય, આખું ગામ નીકળી જો, લક્ષ્મણ એકલા. ઓહો, હવે ઉર્મિલા કને આ ભગવાનને પાસે લઈને ક્યાં આવો? બોલ્યા એનું શું? પાછું તો વરાય નહીં. હવે એ ડમરી ઉઠતી થતી સરયું નદી હતી, દોડ્યા ભગવાનને માન કરીને ભેગા થયા. દાસીને કીધું કે આ લક્ષ્મણ આયા નહીં, ભગવાન આયા નહીં, હવે શું? કે ભગવાન તો ચેરી નીકળી જાય, લક્ષ્મણ જાન કોઈ નથી. સાધુની ડમરીઓ કે ઈ છેક સરયું નથી પહોંચ્યા. સુલોચના કે હરિએ ઢોકળું, હરી મારા પાધરમાં તો છે ને. તો રાજમહેલ માથે ઉપર ધાબામાં ચડી, ડમરીઓમાં કાંઈ દેખાતું તો નતું, પણ દેખલ તો હતા ને. ઈ પોતાના હૃદયની અંદર ધારણ કરીને આંખમાં કરી લક્ષ્મણજીની રાખી. દાસીને કે હોય ને દોડો લઈ આવ્યો. 14 વર્ષે આવ્યા મારા ભગવાન વરીને આવે ને ત્યાં સુધી મારી પાંપણું સીવી ના આવે, અને 14 વર્ષે આવે ને તેથી ખોલી દે. તો તમે એ લક્ષ્મણે 14 વર્ષ વનમાં અને ઉર્મિલાએ 14 વર્ષ રાજમહેલમાં તપસ્યા કરી. 14 વર્ષ સુધી તેલ નથી નાખ્યું, 14 વર્ષ સુધી પલંગ માથે નહીં પહોંચ્યા, 14 વર્ષ સુધી તપસ્યા કરી. જતી સતી એને કહેવાય. લક્ષ્મણ જતી, ગોરખ જતી, હનુમાન જતી, ચોથો જતી આ તમે બેઠા. પણ તમે બધાથી મોટા છો. ત્રણેય જતી એમાંથી થાય, ઘર સતી તે એમાંથી, જતી સતી તે એમાંથી, લક્ષ્મણ જતી, હનુમાન જતી, ગોરખ જતી, ત્રણેય જતીઓ આ તમે બેઠા એમાં થયા. પણ તમે જતી સતી હોતો ને તો લક્ષ્મણ એક જતી સતી, ગોરખ એક જતી સતી. ગોરખ જતી રહે, સતી રહે ને હતી જ નહીં. હનુમાન જતી રહે, અને ચોથો જતી ઘર સતી રહે, જતી સતી. પાનબાઈ નહીં કીધું વચનના વિવેકી જે નર નારી, કે ગુરુના વચનના રે વિવેકી હોય એને જતી સતી કહેવાય. એ રૂપાદે જતી સતી કહેવાય, એ સતી તોરક જતી સતી કહેવાય, અને લાખો લોયણ જતી સતી કહેવાય. નિર્ભાઈ કુંભરાણો એ જતી સતી કહેવાય. અને એમાં સતી તારામતી તો મહાસતીની ઉપમા તેને દીધી, વીરબાઈને મહાસતીની ઉપમા દીધી, અને તોરલને પણ મહાસતી ને સતી નહીં પણ મહાસતી નહીં, હંસોયા માતાને પણ મહાસતીની ઉપમા દીધી, સતી એકલી નહીં, જતી સતી નહીં. તો એવી રીતે સંતો એ કહે છે કે આપણી અંદર એવો જતી શુદ્ધ એના જો દર્શન થઈ જવો હોય તો તેમ ઉર્મિલાએ 14 વર્ષ સુધી એની આંખમાં બીજું કાંઈ આવ્યું નથી, એના હૃદયમાં કાંઈ બીજું આવ્યું જ નથી. એમ પહેલેથી આપણને ગુરુ ઓળખાઈ જાઓ, પછી કાગે ભલે ને આ રતન ખાઈ જાય, આંચો ખાઈ જાય, પણ એની આંખમાં કાંઈ બીજું આવે જ નહીં, એનું કામ થઈ જાય. એટલે ડોકર જોડી દાસ અંબારામ બોલ્યા, જન્મો જન્મ ભેગા રહે, ભ્રમ સ્વરૂપ મારી નજરમાં ના આવે, જન્મો જન્મ ભેળા રહે. આપણે હથિયાર લીધો, કોઈ ફરસી લીધી, ધાર્યું લીધું, બંદો લીધી, તોપ લીધું, બધા લીધા.
એકે હથિયાર ચલાવતા ના આવડે ને લડવાનું થાય તો આપણે હથિયારે લઈ લે ને એના હથિયારોથી આપણને મારે ને આપણા હથિયારે જાતે રહે પછી હાથેથી તમે શું લડાઈ કરશો? તો જગતની અંદર એવું હથિયાર છે કે એની ઉપમાન ના દે એવું હથિયાર છે. सत सुमन के तोप ज्ञान का गोला चढ़ा सूरा होय सन्मा लड़े न काल आड़ बगड़ा. इंद्र सूरा सुर कम चले ब्रह्मा को डर होय. ब्रह्मा डरे, इंद्र डरे, कुबेर डरे, शंकर डरे, विष्णु डरे, 33 करोड़ देवताओं काળ થી ડરે. એવા કાળને ડરાવવા માટે સંતો એક હથિયાર તમારી અંદર સત્ય વસ્તુ શું છે ઈ આ તમારું શરીર અસત્ય વસ્તુ શરીર તો કાલ હમણાં ભાંગી પડશે. આ અત્યાર તો તમારું કામ ન છે નહીં. આ તો આ હમણાં દેવું ગઈ હાથની થાય. સદ સુમન કી તોપલે જ્ઞાન કા ગોલા ચઢાય સુરા હોય સન્મુખ કાલ હાર બગડા કે કાલ એને ના મારે. શરીર ભલે તૂટી જાય પણ ઈ જીવ અધોગતિમાં ના જાય અને પરમાત્માના ધામમાં જાય એટલે શરીર જાતું રહ્યું પણ આત્મા અવરું ના થાય એમ વાત. તો ઇન્દ્ર સુરાસુર કંબ ચલે બ્રહ્મા કો ડર હોય કાલ ન વ્યાપે જાહી કુંજ અને જી ગુરુ ધ્યાન કે ભાઈ ગુરુનું જેને ધ્યાન હોય ગુરુ રખાઈ જા એને ઈ કાલ આવો બ્રહ્માનો નાશ કરે, વિષ્ણુનો નાશ કરે, આખી દુનિયાનો નાશ કરે, આખી દુનિયાનો આહાર કરે પણ સંતનો નાશ ના કરી શકે. શરીરનો નાશ કરી શકે પણ સંતની અંદર સત્ય હોતું છે એનું કાલ ન વ્યાપે જાહી કો નિસદીન હરી ધ્યાન. ઈ હંસ સાહેબ ભાણગુરુ ચરણે પાવો પદ નિર્વાણ એ એલી રામ સમાજ લે સુખ પાય લે અને કાલ કબહુ ન ખાય. તો ધરતીમાં ગમે તેનો આશરો તમને લે. તમે નાનાથી મોટા સુધીનો કોઈ પણ આશરો લો છેવટ શું થાય? 3 લોકમાં આ જીવને કોઈ બચાવવા વાળું નથી. બચાવી એકે તો એક જ તમારી અંદર બેઠો એવો એક સદગુરુની એ તમને કાંઈ સહાય ક્યારે તમારી કરશે તમે એના થઈ જાવ તો અને તમાને ઓળખાઈ જાત તો હવે એનાથી જ તમે દ્વેષ રાખો, એનાથી જ કપટ રાખો અને મોટાઈ બીજાથી રાખો અને બીજાને વાહ એનાથી તમને છળ કપટ દે તો હવે આ ચા મેળ પડશે. જે બચવાનો આરો છે એનાથી જ દૂર ભાગી રહ્યા અને જે આપણું ખાઈ જાય રહ્યા ને એનાથી પ્રેમ કરીએ રહ્યા હવે ચા મેળ પડે. તમારામાં ઊંડો પછી તો જ બીજાનું આવશે. એક દૂધનું વસ્તુ એક દૂધનું વાસણ પૂરેપૂરું ભર્યું તો એમાં પાણી નાખીએ તો ઓછું થઈ જાય ને દૂધ ઓછું થશે. પણ દૂધનું જો વાસણ છે ને એમાં અધુરાશ હોય તો દૂધ જ નાખો તો એ પૂરું ભરાય કે ના ભરાય? હા દૂધ હોય તો પાણી હોય તો દૂધ ને બગાડે ઉપરથી આપણું ઓછું થાય એમ. હા તો પછી ઈદ માથાકૂટ છે ને. હવે દૂધ બગડી જાય તો દૂધ ખોયું, સાજ ખોઈ, માખણ ખોયું, ઘી ખોયું ને વણ્યું વાડમાં. દૂધમાં નહીં તમને ખબર છે તો મંથન કરીને એમાંથી તમે ઘી મેળવી લીધું તો અંધારાને ઈ દૂર કરી શકે. તમારો આ દેહ દૂધ જેવો એક દી વણી દાશે એ બધાને ખબર પણ વણાતા જેમ વલોવીને મેળવી લીધું એમ આમાંથી મેળવી લ્યો તમારું અંધારું મટી જાય તો તમારું જનજનનું કામ થઈ જાય. એટલે આ સંતોએ કીધું રવિ સાહેબ હંસ સમ રવિ સાહેબ સંત જન હંસ સમ. સંતોને હંસોની ઉપમા દીધી, બગલાની નહીં. દુનિયાને બગલાની ઉપમા દીધી. બધું આહાર કર્યો, એરિયું ખાય, વિસુ ખાય, બધું ખાય, જીવ ખાય. રવિ સાહેબ સંત જન હંસ સમાન ગ્રહે ગુરુ કો બોધ ખીર નીર વિવેક થી હરે ત્યાગે અવગુણ શોધ. ખીર ને નીર, ખીર એટલે અજ્ઞાન, નીર એટલે જ્ઞાન, ખીર એટલે સાર,
નીર એટલે અસાર, ખીર એટલે દેખાય જ્ઞાન, અને નીર એટલે અજ્ઞાન. જે આપણી અંદર અજ્ઞાન અંધારું એ નીર છે, જ્ઞાન થઈ જાય એને દૂર કરે, એને કહેવાય છે સાર વસ્તુ. રવિ સંત જન હંસ સમ ગ્રહે ગુરુ કો બોધ. હંસ કેને કીધા? ગુરુનો બોધ ગ્રહણ કરે એને. રવિ સંત જન હંસ સમ ગ્રહે ગુરુ કો બોધ. ખીર નીર વિવેકથી હરે ત્યાગે અવગુણસો. 1000 વખત ગેણીથી ગારો તો દૂધ ને પાણી નોખું નહીં થાય. એકે વાર ના ગારો. અને હંસની સાચમાં એવી કરામત છે, અને એ સાચ દૂધના વાસણમાં નાખે અને દૂધ ઉઠાઈ લે, પાણી પડ્યું રાખે. બ્રહ્માનંદ કહે છે, કાશી નાયે મથુરા નાયે નાયે હરિદ્વારા. 4 ધામ કી તીર્થ કરાય તો મન કા નહીં સુધારા. ગુરુ વગર સુધારો થતો નથી, સત્સંગ વગર સુધારો થતો નથી. 4 ધામની તીર્થ કરી આવે તો કે સિંદરીને તમે પાણીમાં પલારો ને તો કાઠી થાય, બારી નાખો તો વાટ ન થાય. હો ભાઈ, એટલે આવી ઉપમા દીધી કે કાશી નાયે મથુરા નાયે નાયે હરિદ્વારા. 4 ધામ કી તીર્થ કરાય તો મન કા નહીં સુધાર. સિંદરીમાં ખબર પડે ને, દોયડી એને પલારો એમ કાઠી થાય, અને બારી નાખો તો વાટ ન થાય. એમ મરતા સુધી પણ જ્ઞાન થતું નથી ગુરુ વગર, સત્સંગ વગર. એમ કહે મંદિર જાય કરે ને પૂજા રાખે બડો આચારા. ટીલા કરે, આચાર રાખે, ખૂબ લોકોને વાલ કરે. સંત જન की કદર ન જાણે મિલે ન સર્જનારા. પણ ગુરુની સંતોની કદર ના જાણીએ, પરખી ના કરે. દુનિયામાં રંગાઈ જાય, વાહવામાં રંગાઈ જાય, માન અપમાં રંગાઈ જાય, ઈર્ષામાં રંગાઈ જાય. એટલે સદગુરુનું જ્ઞાન અહીંયા ટકતો નથી. વનમાં જાય કિયો તો ભારી કાયા કષ્ટ અપારા. ઇન્દ્રિય જીત વસની આપણે હૃદયની વિચાર. વનમાં જઈને મોટું તપ કરે, તપસ્યા કરે, પણ તો પણ મનનો સુધારો થતો નથી. बिना सदगुरु को भेद न पावे करोड़ों यत्न करारा. एक यत्न नहीं, करोड़ों उपायों करे तो पण आनो भेद गुरु वगर हमलाए वो नहीं. ब्रह्मानंद खोज गुरु पूरा तो उतरो भवजल पारा. साधु सत्संगत जगता. એટલે આ સંતોએ કીધું सतसंगति तीर्थ सदा सदकृत नित पाठ. गुरु पद में निष्ठा रहे यही मुक्ति के वाट. હવે સંતોને ઓળખવા એ પણ એક બહુ મોટી વાત. બધાને માળાવ્યો તો ભેખે બધાને, તો આશ્રમે કેટલાય બધાને, તો વાણીએ બોલે, સાખીઓ બોલે, સત્સંગ કરે. હવે આમાં હાચા કોણ? એટલે આ સંતો ઈ કે હીરા કે નહીં ઓબરી. હીરા ના કે ઢગલા ના હોય, તો સંતોના ઢગલા ના હોય, ગામો ગામ ના હોય, ચાંક ચાંક હોય. હીરા કી ઓબરી, ઓબરી નામ ઢગલાનો. હીરાનો એક હીરાના 1.5 લાખ રૂપિયા હોય, અહીંયા ઢગલા જોવા મળે આવી મોંઘી કિંમતના હોય. કઈ રોડમાં અહીંયા ઢગલા પડ્યા હોય. હીરા કે નહીં ઓબરી, મિલિયાગીરી કે નહીં પાત. મિલિયાગીરી હાથીના મસ્તકમાં 1.5 લાખના મોતિયાનો હવામણ મોતી હોય એવા હાથી કઈ બધે હોય ખરા? આને સિંહા કા નહીં લેહાડા. સિંહાના ટોરા હોય કઈ? બકરાના, ઘેટાના, ગાયાના નહીં હોય. એટલે સંતો પણ ગામો ગામ નથી હોતા, જંગલે જંગલ સિંહાના એવડ નથી હોતા, અને પૂરપૂરમાં સંત નહીં. અને હીરા છે એ પણ બધા ડુંગરે ડુંગરે નથી હોતા, ક્યાંક ક્યાંક હીરા નીકળે. એમ હીરા દેવા સંતો એ પણ બધા હોતા નથી. આપણા કચ્છમાં કેટલાય ગામ છે વધેરામ બાપુ, પણ કુંભારામ બાપુ ના તોલે ને એવો સ્વભાવ ને
એવો ડોલ આ તમે આખા કચ્છમાં ફરો ચાર દેખાય. તેમ ઓલા કહેતા હતા ને કે ઓલી લેલાને એક પ્રીત થઈ જઈ મદનાથી, મદનાને પ્રીત લેલાની, તો મર્યા ત્યાં સુધી પ્રીત છૂટી નથી. શીણીને એક રમતા રમતા પ્રીત થઈ જઈ વિજાણનથી, તે હમાડે હાડગાર્યા ચાણ છન્નું લાખ બાંધવ કે બોલાવી, વરી વિજાણ શાક બીજાનો મેંડો નહીં બને. એમ સવારા બાપાએ કીધું, એ પતિ થી સતી પરદે ના રમે, એને હજારો રે સલામ સલામ. એ દામારે વતીનો જો ભાઈ દાખલો, અને આવા બુદ્ધિશાળી કેમ બદલાય, એ વૈભવ દેખીને વઠે નહીં, અને ઇન્દ્ર જેવા ભલે અથડાય. એ સતીથી પતિ પરદે ના રમે. આ સતીનું લક્ષણ કીધું ભાઈ. સતીથી પતિ, સતીથી પતિથી સતી કે પરદે ના રમે, જેને હજારો સલામ. સરામ બાપા કે એવી સતી ને એક સલામ ને હજારો સલામ કરો. એમ આપણી સુરતા સદગુરુમાં તો સતી થઈ જાય તો હજારો શું લાખો એને સલામ ઓછી પડે હો ભાઈ. દામાવતીનો જુઓ દાખલો, બુદ્ધિશાળી કેમ બદલાય. એ વૈભવ દેખીને વંઠેની ઇન્દ્ર જેવા અથડાય. ચા 33 કરોડ દેવતાઓનો ઇન્દ્ર, અને ચા એક ગરીબ નળ રાજાની દાવાવતી, તો પણ એમાં લલસાણી નથી, લોભમાં આવી નથી, અને એ નિરાશ થઈ જાય. ઇન્દ્ર દેવા એમ આપણી સુરતા પતિ વર્તા નાર, પીયુ કી પૂંઠ ન તાકે, ડરતી રહે દિન રેન શ્રમ સૌ નર નાકે, પર નર પુત્ર પિતા और भ्रात समाना, तुझ मात्र संसार गणे न जमान अमाना. एम श्री सदगुरु ने सौंपे अनन राचे मन, रवि साहेब गुरु ज्ञान का पल पल करे जता. देव सती नो मन बीदे न राचे, सुरा नो मन संग्राम में राचे, सती नो मन पति में राचे, शिष्य नो मन गुरु में राचे. एने शिष्य केवाय. शिष्य सेवा भाव छोड़े नहीं, सदगुरु श्री राखे प्रीत, वचन गुरु नु लोपे नहीं आ सेवक नी रीत. कदी सदगुरु कसणी दिए दिल दगे नहीं तोय, सदगुरु सेवा काने हाजिर उभा होय. दुख पड़े दगे नहीं, सदगुरु ने सौंपे शीश, परमारथ ने काने तन मन करे बख्शीश. अमर वस्तु ने एवा ओरखे कोई नुरिजन संत, ई मरवा पहला मरी गया एनो मरम जाने कोई महंत.